નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના જૂના દીવા ગામના માય ભક્તોનો પગપાળા સંઘ અંબાજી ધામ ખાતે જવા નીકળ્યો। અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામના માય ભક્તોનો પગપાળા સંઘ શક્તિપીઠ અંબાજી ધામ ખાતે જવા રવાના થયો હતો। પગપાળા સંઘમાં જૂના દીવા, મુલદ, અંડાળા, ગળખોલ અને ડુંગરી ગામના 300થી વધુ માય ભક્તોનો પગપાળા સંઘ જવા નીકળ્યો હતો। અંકલેશ્વરના જૂના દીવા, મુલદ, ગળખોલ, અંડાળા અને વાલિયા તાલુકાના ડુંગરી ગામના માય ભક્તો છેલ્લા 25 વર્ષથી શક્તિપીઠ અંબાજી ધામ ખાતે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે પગપાળા સંઘમાં માય ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે 26મો પગપાળા સંઘ જૂના દીવા ગામથી મા આદ્ય શક્તિને રથમાં બિરાજમાન કરી રવાના થયો હતો। બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે નીકળેલો સંઘ ગળખોલ બાદ અંડાળા ગામ ખાતે પહોંચ્યો હતો, જેમાં બંને ગામના માય ભક્તો જોડાયા હતા। ત્યારબાદ સંઘ મુલદ ગામ પહોંચ્યો હતો, જ્યાં મુલદ ગામમાં માય ભક્તો જોડાયા હતા। ટૂંકા વિરામ બાદ ગામજનોએ મા આદ્ય શક્તિની આરતી ઉતારી હતી। આ સંઘમાં વાલિયાના ડુંગરી ગામના માય ભક્તો પણ જોડાયા હતા અને 300 જેટલા માય ભક્તોનો સંઘ અંબાજી તીર્થધામ જવા રવાના થયો હતો અને આગામી તારીખ 3 સપ્ટેમ્બરના રોજ અંબાજી ધામ ખાતે પહોંચી ધ્વજારોહણ કરાશે। એડીનું સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।